ના ઘેરામાં છે ઇલેક્ટ્રોથર્મ કંપની। હજારો કરોડોનું તેનું ટર્નઓવર છે, પરંતુ તેણે ગૌચરની જમીન પર દબાણ કર્યું હોવાનો આરોપ છે। આજે અમારા સંવાદદાતા અહીંયા પહોંચ્યા હતા અને જોવા મળ્યું કે અહીંયા તો ગૌચર અને સરકારી જમીન પર દબાણ કરી લેવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટનો આ સૌથી મોટો ખુલાસો, સરકારી અને ગૌચર જમીન પચાવી બેઠા છે જમીન માફિયા। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર અને જોવા મળ્યું ગાંધીનગરના પાલોડિયા ગામમાં ઇલેક્ટ્રોથર્મ કંપની કે જેણે 40 વીઘા ગૌચરની જમીન પચાવી પાડી છે। અહીંયા પોતાનું વેરહાઉસ તૈયાર કરી નાખ્યું, પાર્કિંગ પ્લોટ બનાવી નાખ્યો। સવાલ એ છે કે સિક્યોરિટી ગાર્ડ પણ બેસાડી દીધો। તમને આ ગૌચરની જમીન પચાવી પાડવાનો હક કોણે આપ્યો? સૌથી મોટો સવાલ કે ગૌચરની જમીન પર આટલું મોટું દબાણ અહીંયા થઈ ગયું છે, છતાં પણ કોઈના ધ્યાનમાં ના આવ્યું। મહેસૂલ અધિકારી ક્યાં છે? કલેક્ટર ક્યાં છે? અહીંયાના જે પંચાયતના સભ્યો છે, અહીંયાના સરપંચ છે, આખરે તે પણ કેમ આ વિશે કંઈ બોલવા તૈયાર નથી? શું તમામે તમામના ખિસ્સા ભરી દેવામાં આવ્યા છે? શું તેમને કહેવામાં આવી ગયું છે કે ભાઈ તમે અહીંયા બોલશો તો પછી કંઈ પણ તમારી સાથે થઈ શકે છે? એટલે કે આવી જે કંપની છે જેના પર આટલો ગંભીર આક્ષેપ થયેલો છે, આટલા સમયથી અહીંયા ગૌચરની જમીન અહીંયા પચાવી પાડવામાં આવી છે, છતાં પણ આ ઇલેક્ટ્રોથર્મ કંપની સામે કોઈ આંગળી ચીંધવા તૈયાર નથી। પરંતુ ગુજરાત ફર્સ્ટે આખો અહેવાલ આજે દર્શાવ્યો। વિકાસ, આ ગાંધીનગરની પાસે પલોડિયા ગામ છે, ત્યાં ઇલેક્ટ્રોથર્મ કંપની છે અને એની પાસેનો જ આ વિસ્તાર છે જે ગૌચરની જમીન છે। રેકર્ડ ઉપર તમે સરકારી દસ્તાવેજમાં જુઓ તો એ ગૌચરની જમીન છે। હવે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છીએ, એકવાર ફૂલ સ્ક્રીન કરી દો આ દ્રશ્યોને। આ જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, એ ગૌચરની જમીન છે। આપને લાગે છે આ ગૌચરની જમીન હોય કે કોઈ કંપનીનો આખો જે પ્લોટ હોય એ રીતે? અહીંયા તમે જુઓ જે બ્લુ કલરના પેલા રાખ્યા છે પ્લાસ્ટિકના, એની અંદર જે સામાન રાખ્યો છે, જે ટ્રકની ઉપર સામાન લોડ કર્યો છે, નીચે જમીનમાં બધો સામાન રાખ્યો છે, આ બધું જ ગૌચરની જમીન છે સરકારી દસ્તાવેજ મુજબ। અને એની બાજુમાં ટ્રક, કાર, ટુ વ્હીલર્સ, આ બધું જે પાર્કિંગ કરેલું છે એ પણ ગૌચરની જમીન ઉપર છે। હવે આમાં મજાની વાત શું છે કે આ ઇલેક્ટ્રોથર્મ કંપનીએ આ ગૌચરની જમીનમાંથી કેટલો હિસ્સો વનીકરણ કરવાની જે સરકારની યોજના છે એના અંતર્ગત લીધો છે અને એમણે કહ્યું છે કે અમે આ જમીનમાં વૃક્ષો વાવી રહ્યા છીએ। પણ અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા તો એમણે જોયું કે વનીકરણ વાળું પેલું પાટિયું તો ત્યાં લગાવી દીધું છે। આ જે પાટિયું છે વનીકરણ વાળું, એ પાટિયું તો લગાવી દીધું છે, પણ વનીકરણ નામ માત્રનું છે ત્યાં। અને જે તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો, એ આખો પ્લોટ, હવે આ સિક્યોરિટી ગાર્ડ ભાઈ પણ ઉભા છે, એમની પોતાની માલિકીની જમીન હોય એ રીતે, એની કેબિન પણ નાની એવી કામ ચલાવ ત્યાં બનાવે, આ બધી કાર જે પાર્ક કરેલી, આ રસ્તો, આ પાક્કો આરસીસી રોડ પણ ગૌચરની જમીન વચ્ચેથી કાઢવામાં આવ્યો છે। નકશામાં કોઈ ત્યાં રસ્તો છે નહીં અને એટલે જ અમે દેખાડીએ છીએ કે ઇલેક્ટ્રોથર્મ કંપનીએ શું કર્યું કે પોતાની જમીન જે છે એની બાજુમાં જે ગૌચરની જમીન આવેલી છે ત્યાં રીતસર સામાનનું જાણે કે વેરહાઉસ હોય, ઓપન વેરહાઉસ, અને એની બાજુમાં પાર્કિંગ પ્લોટ, કેટલી જમીન છે, કરોડો રૂપિયાની આ જમીન છે, એના ઉપર દબાણ કરી દીધું છે। સવાલ એ છે કે આ ઇલેક્ટ્રોથર્મ કંપનીને આ બધું કરવા કોણે દીધું? કોની રહેમરાહે? વિકાસે બધા જ જે અધિકારીઓને, આ એ નકશો છે જેમાં તમે જોઈ રહ્યા છો યેલો પોર્શન છે, એ બધા જ ગૌચરની જમીનના છે। આ જુઓ, આ જે જગ્યા છે જે અમે હમણાં તમને વિઝ્યુઅલમાં બતાવી, આ પીળો જે ભાગ દેખાય છે પલોડિયાની પાસે, એ ગૌચરની જગ્યા છે। બિલકુલ, આપણા જે વચ્ચે કોઈ રસ્તાનો મેપ નથી જોવામાં, આ કોરી પ્લોટ છે। આપણા સહયોગી છે વિનોદ દેસાઈ અહીંયા પહોંચ્યા હતા, પલોડિયા ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને અંદર પણ તેમણે આખો નકશો બતાવ્યો હતો, એ પણ આપણે જોઈ લઈએ। અમે અત્યારે ઊભા છીએ પલોડિયા ગ્રામ પંચાયતમાં અને પલોડિયા ગ્રામ પંચાયતમાં અમારી પાસે જે સરકારી રેકર્ડ છે, જે નકશો છે મોજે ગામ પલોડિયાનો, એ અવેલેબલ છે। અહીંના જે વહીવટકર્તાઓ છે તેમને ગ્રીન માર્ક કરેલા છે। જે ગ્રીન માર્ક છે એ તમામ જગ્યા સરકારી ગૌચરની જગ્યા છે। સરકારી ગૌચરની જગ્યાને કોઈ પ્રકારે ટચ કરી શકાતું નથી। આ જે સર્વે નંબર આપ જોઈ રહ્યા છો 133 નંબર, એ સરકારી ગૌચર છે, પણ પોતાની દાદાગીરી ગણો કે મનમાની ગણો, મોટી કંપનીઓ જાણે સરકારી જમીનને પોતાના બાપની માલિકીની જગ્યા ગણતા હોય એ પ્રકારનો અહીંયા ઘાટ છે। ઇલેક્ટ્રોથર્મ જે અત્યારે આપણે ત્યાં જઈને પણ આવ્યા, ફરી પણ ત્યાં જઈશું, એ કંપનીએ અહીંયા આટલામાં ક્યાંક ઇલેક્ટ્રોથર્મ કંપની છે, અહીંયાથી વચ્ચેથી એક રોડ, પાક્કો આરસીસી રોડ બનાવી દીધો છે।
આ બાજુનો જે ભાગ છે એ ભાગને તેઓ પોતાનો સામાન લોડિંગ અનલોડિંગ માટે અને આ બાજુના ભાગને પાર્કિંગ માટે વાપરે છે ને બાકાયદા જાણે પોતાની જગ્યાએ પ્રમાણે સિક્યુરિટી કેબિન પણ અહીંયા બનાવી દીધું છે. હવે આ જગ્યા ખાલી જો થાય તો ગામની જે ગાયો છે એના ચરિયાણ માટે ખૂબ મોટી જગ્યા મળી શકે એમ છે. પણ સરકારી જમીન છે એટલે અહીંયા કોઈ પૂછવાવાળું નથી. મન ફાવે તે રીતે કંપની તેનો ઉપયોગ કરી રહી છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે વિનોદ દેસાઈ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પલોડિયા, અમદાવાદ. એટલે આ આખી જે જમીન છે એ પલોડિયા ગ્રામ પંચાયત અંતર્ગત આવતી ગૌચરની જમીન છે. એટલે પલોડિયા ગ્રામ પંચાયત સરકારી રેકોર્ડ પર બોલે છે. આ સરકારી રેકોર્ડ પર છે. અને તમે જે યેલો પાર્ટનો નકશો જોયો, ફરી એકવાર જો શક્ય હોય તો એટલો વિઝ્યુઅલ સ્ક્રીન પર ઓનેર કરો. એ પીળો જે ભાગ છે, જો આ નકશો જે તમે જોઈ રહ્યા છો એમાં જે પીળો ભાગ છે 133 નંબરનો એ વિસ્તાર, 133 નંબરનો એ સર્વે નંબર છે એનો. જી. એમાં વચ્ચે ક્યાંય રોડ નથી દેખાતો. જુઓ, એમાં નહીતર રોડનો માર્ક હોય અલગથી. આ જે રિંગ જઈ રહી છે એ પલોડિયા ગામના સરપંચ રણજીતભાઈને અમે સવાલ પૂછવા માટે કરી રહ્યા છે. જો એ ઉપાડે તો ડાયરેક્ટ કોલ કનેક્ટ કર્યો છે અમે. રિંગ જઈ રહી છે પરંતુ ઉપાડતા નથી, કારણ લાગે કે છે સીધો સ્ક્રીન પર જોઈ લીધું છે એમણે ગુજરાત બિલકુલ એ જોતા હશે ગુજરાત ફર્સ્ટ, અને સીધો સવાલ એમને છે કે આખરે તમે કેમ ફોન ઉપાડતા નથી. તમારી સીધી અહીંયા જવાબદારી બને છે જો અહીંયા કોઈ એવું ખોટું કામ કરવામાં આવ્યું છે, ગૌચરની જમીન પડાવી જુઓ ને દેવામાં આવી ફરીથી છે. રસ્તો આ જો તો આ પછી પાકો રસ્તો જે RCC, આ દેખાય પાકો છે રસ્તો છે. આરસીસી રોડ, બિલકુલ. એ નકશામાં તો છે જ નહીં. મંજૂરી નથી, એટલે કે છતાં તમે પણ ગૌચરની જમીન ઉપર પાક્કો રસ્તો બનાવી દીધો છે જે નકશામાં ક્યાંય નથી. તમે ગૌચરની જમીન પર એક આખું ઓપન વેરહાઉસ બનાવી દીધું છે, જે આ બધો સામાન જે ખડકેલો છે એ સામાન ગૌચરની જમીન પર છે. જી. હવે આને વનીકરણ કહેવાતું હોય તો મને ખબર નથી, મારું જ્ઞાન ઓછું હશે કદાચ. બિલકુલ. આને વનીકરણ કહેવાતું હોય તો સામે પેલા જે કાર ઉગાડી છે, એટલે વૃક્ષો ઉગાડવાના હતા એના બદલે કાર ઉગાડી છે, ટ્રક ઉગાડ્યા છે, એને વનીકરણ કહેવાતું હોય તો મને ખબર નથી. આ વનીકરણ માટે જગ્યા લીધી છે ગૌચરની જમીનની ઇલેક્ટ્રોથર્મ કંપનીએ. પલોડિયા ગ્રામ પંચાયતમાં આ કંપની આવેલી છે અને એમણે આ પાટિયું પણ ત્યાં લગાવ્યું છે કે આ જમીન અમે વનીકરણ માટે લીધી છે. હવે એમણે જે વૃક્ષો વાવ્યા એમાં કાર ક્યાંથી ઉગી ગઈ, રિક્ષા ક્યાંથી ઉગી ગઈ, સિક્યુરિટી ગાર્ડ ક્યાંથી ઉગી ગયા, પેલું ટ્રક ક્યાંથી ઉગી ગયો, પેલો સામાન જે પડ્યો છે ઓપન વેરહાઉસ પોતાનું જાણે કે ગોડાઉન હોય, ખુલ્લું ગોડાઉન હોય એ રીતે બધો સામાન ખડકેલો છે, એ ક્યાંથી ઉગી ગયો. એટલે મુફદ્દલ આવી બધી જે કંપનીઓ છે ને, લોકોને, ગ્રામ લોકોને પણ એ રીતે તે છેતરતા હશે કે ભાઈ અમે આ પ્લાન્ટ ઘણા બધા લોકોની મિલીભગત છે. આમાં એ તો છે જ. કંપનીનો એકલાનો કોઈ દોષ નથી. નથી પરંતુ મલ્ટીપલ લોકોની મિલીભગત ગામના છે. લોકો અવાજ કેમ નથી ઉઠાવતા? કારણ કે તેમને એ પ્રકારનું આશ્વાસન આપે છે કે ભાઈ તમે અહીંયા સ્થાનિક લોકોને અમે રોજગારી વિકાસ, આપીશું, આપણી જે સાથે- નાની મોટી જે નોકરીઓ છે તમને આપી દઈશું, આપણી અને સાથે પછી આ કરોડોની જમીન તે પચાવી ઉમંગ પણ પાડશે. જોડાયેલા છે. ઉમંગને સવાલ પૂછીએ. ઉમંગ, કોઈ નવી ટેકનોલોજી આવી છે ખરી કે ગૌચરની જમીનમાં વૃક્ષો વાવીએ, રોપા, અને ટ્રક ઉગે, કાર ઉગે, માલ સામાન ઉગે, એવી કોઈ ટેકનોલોજી છે ખરી? ચોક્કસ આ ટેકનોલોજી લાવ્યા છે ને ઇલેક્ટ્રોથર્મ વાળા, સંશોધન કર્યું છે ઇલેક્ટ્રોથર્મે કે વનીકરણની જગ્યાએ ઝાડવા વાવો અને ગાડીઓ નીકાળો, અને એટલા માટે જ ગૌચરની જમીનમાં આપે જેમ કહી રહ્યા છો ગાડી ઉગી રહી છે, સિક્યુરિટી કેબિન ઉગી ગઈ છે, સિક્યુરિટીનો માણસ પણ ત્યાં ઉગી ગયો છે. ક્યાંક ને ક્યાંક એ વાત નક્કી છે કે ગૌચર ખુલ્લે આમ છે, આવી કંપનીઓ છે દબાણ કરી લે છે ને દબાણ કર્યા પછી જે એમનું જે કામ હોય છે, કામ કરવા માટે ન તો સરકારને કોઈ ભાડા પટ્ટા આપે છે, ન તો ભાડે જગ્યા લે છે કે કશું જ નહીં. જોકે ભાડે સરકાર જમીન આપે છે પણ એ ગૌચર નથી આપતી, અને ગૌચર જ્યારે છે ત્યારે એ કોઈને કોઈ પશુઓને ખાવા માટે ત્યાં ઘાસચારો રહી રહે અથવા તો પશુ ત્યાં ફરી અને ત્યાં ચારો લે માટેનું ગૌચર હોય છે, અને એના માટે જ ગામ તળમાં અલગ અલગ જગ્યાએ ગૌચર બનાવેલા હોય છે. આ જ ગૌચરનો ફાયદો લઈને અત્યારે જે આપણે બતાવી રહ્યા છે, વિનોદભાઈ ત્યાં પહોંચ્યા અને આખો ઘટસ્ફોટ પર્દાફાશ કર્યો કે ભાઈ આ તો 4-4 હાથ કોકના હોય ત્યારે જ આ બધું શક્ય બને, બધાની મિલીભગત હોય તો જ શક્ય બને. કારણ કે ગૌચરનો આવડો મોટો પ્લોટ કે જેને એક્વાયર કરી અને ત્યાં પાર્કિંગ બનાવી દેવામાં આવે, ત્યાં વેરહાઉસ બનાવી દેવામાં, ત્યાં માલ સામાન લોડિંગ અનલોડિંગ કરવામાં આવે, વનીકરણના નામે જે સરકારની જે સ્કીમ છે એ સ્કીમમાં પણ ક્યાંક અધિકારીઓને ડફોળ બનાવે. કારણ કે આ સીધી રીતે એવું થઈ રહ્યું છે કે જે અધિકારી પાસેથી વનીકરણનો જે કાગળિયા મંજૂર કરાયા હશે, અધિકારી કોઈ દિવસ સ્થળ તપાસ માટે નહીં ગયો હોય, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક એમની પણ સંડોવણી હશે, પણ આ અધિકારીને મૂર્ખ બનાવતા પણ આ ઇલેક્ટ્રોથર્મ છે એ
રોકાયું નથી અને એના માટે 4 ઝાડ રોકી દીધા છે અને 4 ઝાડની જગ્યાએ હવે બીજી બધે ગાડીઓ ઉગવા માંડી છે. એટલે આવી એક કંપનીને અનેક કંપનીઓ છે, પરંતુ આ ઇલેક્ટ્રોથર્મનો મુદ્દો એટલા માટે કારણ કે ગૌચરની વચ્ચે આરસીસી રોડ કાઢી દેવો અને પોતાની માલિકીની જે રીતે જગ્યા હોય એ જગ્યા ઉપર કબજો કરીને બેઠા છે. આ બાબતે ચોક્કસથી કારણ કે જે પશુપાલકો છે અવારનવાર ગૌચરને લઈને પ્રશ્નો ઉપાડતા હોય છે, પણ આવી લે ભાગુ જે કંપનીઓ છે ઇલેક્ટ્રોથર્મ જેવી એણે ગૌચર ઉપર કબજો કરીને રાખ્યો છે, એટલા માટે જ ગૌચરના મુદ્દા પણ ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ. આ મામલે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. આગળ વધીએ.